એ સા મૂકવા ગઈ છો કે આખા કુટુંબની કઢી ખીચડી મૂકવા ગઈ છો? બાપા સા બનાવી છે તમે તો પણ રાયડે જબરા. લ્યો બેહીન પીવાય. તારો બાપ આટલી બધી ખાંડ ના ખાય. ડાયાબિટીસ કરીને લગભગ આમને તું મને ઉપાડી લઈશ. તો ઉપડી ન ગયા હોય 55 વર્ષ થયા હું તમને પૈણી છું. હા તો આ તો ગામને એમ લાગે કે મુરતિયો ઝીણકો કાઈ નથી. મારા કરતા વરહ દાદા છે પણ આ હે ને વરહ ખાઈ ગયો છે મુરતિયો. ગામને ખબર ન, આ તો કારા મોવારા દાઢી કારી કરાવી છે એટલે એમ લાગે કે ઝીણકો છે. મુરતિયો કરમાં તારો ભાઈડો છો. ગામને નિરાતે વાત કરવાની. તમે મારા ધગધગતા ધણી છો મને ખબર છે, પણ મારા માવતરિયાને તો હજી તમે મુરતિયો જ કહેવાય ને. હા, એના માટે મુરતિયો જ છો. હા, શું રાંધું? હે હરખવાની કઢી. કાલે એ કઢી કરીને મરી તો હરખવો કાલ બેસિંગ વઈધો તો હું ખોટો હુકાવી નાખ દેવાય ભેણે. કાઈ ખારું આમ બજારે જઈને બકાલું લઈ આવાય. ગુવાર છે, ભીંડો છે, એવું કઈ ખવરાવાય. રોજ ઉઠીને કઢી. મોઢું તો બહુ ભડાકા મારે તમારું. કા ભડાકા મારે જ ને. લાવો કપ જ્યાં ત્યાં નાખતા નહીં, ડોહ્યું કીડીયું થાય છે. પછી એક સાનું ટીપું પડે એટલે કીડિયું થાય છે. તો તને છે મેં આ મામેરા મૂકવા રાખી છે, પોતું મારવાનું ગાયો ઘા. હા મારી દઈશ, બીજું કાઈ. મારે ઘરમાં બધે ચોખાઈ જોઈ અને આમ વાડીએ વઈ જાય પછી હુઈ ન જાતી. ઓહો ઓ નહીં, મને પાડોશીમાં જ બધે સમાચાર આવે. પાડોશી માંથી સમાચાર આવે. હા, ઓલો ખેંગારીઓ કહેતો તો મને ખોટીના પેટનો છે. ઈ હાસીના પેટનો, તું ખોટીના પેટની. ઓ કાઈ ખોટું નથી બોલી. રોમા ન કરે કે હમણાં જડબામ ઠોકીશ. અંદર મર. હા, સીધો કિયા એટલે સીધો રાગડો તાણવા માંડે. આજકાલ ચાલતા ગાયરું દઈ લે. રેવા દે ને કે હાથે ઉપડી જશે હમણાં. આજકાલ ચાલતા મારે બાપને મું કહી દો છો. તારી હાથ પેટીનું કહી દઉં. આ કેહો મને ખબર છે કે તમે મારા ધણી છો એટલે મારે તો કાઈ બોલાય નહીં. નો જ બોલાય, ધણી આમું બોલવાનું નહીં. કરતી નહીં સેદન ઢગલો. અંદર જા. હવે કરી સાયા બધુંય ખેદાન મેદાન. કઈ એટલે સીધું રાગડા તાણે. ઊભી રાખો. ઊભી રે, પેલા ઊભી રે. તારી બેન ને ઘરે પછી જાવું છે. ઓલી વખતે તારી બેન ને ઘરે ગયા ત્યારે જોયું ને, તારો બનેવી કાઈ બોલે ને એટલે તારી બેન હામો જવાબ નહોતી દેતી, અને તું છે ને વડકા સિવાય કાઈ બોલતી નથી. બસ તમારે છે ને મને મારી બેનના ઘરનો દાખલો કે બીજા એકેયના ઘરના દાખલા દેવાની જરૂર નથી. કેમ કે મને દાખલા દેવો ને તો હિસાબ ચોખ્ખો કરી નાખી એટલે સમજી જાયજો. ના, તારે હિસાબ છે ને ચોખ્ખો કરવો. તું એક કામ કર, ચોખ્ખો હિસાબ કરી નાખ એટલે મને ખબર પડે તારે શું કરવાનું થાય છે. મારે ઈ કરવાનું થાય છે કે મારે આમ ઊંચા અવાજે જરાય વાત નહીં કરવાની, લાંબો ટૂંકો વાત તો બિલકુલ નહીં કરવાનો. અને બે જાતિ મારી મને જરાય નહીં પોહાય. એવું કે નહીં મગજમાં. એટલે તારી બેજતી તને નથી પોહાતી તો મને પોહાય? હું તો તારો ઘરવાળો છું. એ તો ઘરવાળો હોય ને તો બાયડીને ઇજ્જત દેવાની હોય, બેઇજ્જતી ન કરવાની હોય. અને ગામ વચ્ચે બાયડીને તું તા જેમ તેમ ન બોલવાનું હોય. સમજા? પેલા કોકની ઇજ્જત કરતા શીખો. આમ જો સમજી ને, જાજી ઇજ્જતની આશા રાખવી હોય ને તો પેલા કોકની રિસ્પેક્ટ કરો. હવે તમે છે ને તમારી જીભડીને છે ને મોઢામાં રાખો તો સારી વાત છે. તમને હમણાંય કીધું છે, મગજમાં જાય તો. આ ઇજ્જત વગરની હાડી પહેરીને ફરું છું. મેં કોઈ દી મારી બેનના ઘરે છે ને આવડી મોટી થઈ ને કોઈ દી મેં છે ને હાડી જોઈ નથી કેવા કલરની હોય. આમ જો છે ને, મહેરબાની કરીને તું મારા સામે જાજી જીભા જોડી ન કર. લુગડાથી માણાની આબરૂ નથી વર્તાતી. કેવું બોલે છે ને એના ઉપર હોય બધુંય. એ તમે બહુ સારું બોલો છો ને મને ખબર છે. તમારે મને સલાહ દેવાની જરાય જરૂર નથી. અને હવે છેલ્લી વાર કહું છું કે મારી બેઇજ્જતી ક્યાંય ન કરતા. સમજા? તમે બીડી ફૂકો છો ને તો બીડી ફૂકવામાં ધ્યાન દ્યો. સારું, હવે ન્યા તો શાંતિ રાખજે. હા તમને પૂછી. હાય, હવે નથી આલું, ગાડી ચાલુ કરો. આટલુંય નહીં આલું હવે. માથા ઉપર બેહાર લઉં. હા તે એમાં કાઈ નવાઈ નથી કરતા. તમે મારા ઘરવાળા છો. બેહી જા. મને મગજ ફેરવો માં ન કરું. કોક દીનો હાથ ઉપાડી લઈ. કઈ ટાઈપનો માણસ છે ને મને જ ફૂટકાણો. મારા ભાઈ ફૂટી ગયા તો કોમ્પ્યુટર ટાઈપ. બેહી જા. અલી સા મોઢું જોયું કોમ્પ્યુટર. હાલો.
મારે તો ભીંડો કોક રાયતા તોડી જાય છે. ચોરના પેટનું કોક હેવાયું થયું છે વાડીમાં. રામ રામ. લે આવ આવ રવિ. રામ 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 વિપલા બાપા. રામ રામ કેમ છે? આ રહ્યા જો ખાઈ પી નાખડા રાખી. બા તમારે ક્યાં કઈ ધંધો છે? કઈક ધંધો કરતો જા. એમ નહીં, હા મને એ નથી સમજાતું વિપલા બાપા. શું નથી સમજાતું તને? આ ભીંડો કેમ તમારી ઘોડે થયો? એમાં એવું છે મારા હાથે મેં વાવેલો સમજ્યા. ઓહો, એટલે ભીંડાને ખબર છે મારી હાઈટનો જ પીડો થયો છે. મારા જેવા વાયો હોત ને ભીંડો તો મારી જેવડી હાઈટ પકડત. પણ આ જેવડી? ખોટું થઈ ગયું. તારા જેવડી હાઈટ પકડે તો પાછ મારે નિહાળી લઈને તોડવાઈ જવો પડત ને. ઉસો એટલો થાત ને. એ વાતે હાસી. હા તો આમ આપે મેળ જ છે ને. ભીંડો તારે ખાવો હોય હા તો તું તારે લઈ જજે ઘરે. અને હમણાં કેમ ભાઈ ઘર બાજુ કઈ દેખાતો નથી? આજ 2-4 મહિના થયા. નકર તો ઉભો જ હોય થોડાક દે ને થોડાક દીએ. હા, એમાં એવું છે ને વિપલા બાપા કેવું છે? કે તમારા ઘરે હાડી હતી ને એટલે. હાડી તો હજી તારે ગઈઢીમાં ઘણી પડી છે હજી. ઓહો હો, તાર જોઈ છે તારે હારી? તમે નથી સમજતા વિપુલ બાપા. તો પછી શોખવટ કરીને કાંઈક આમ ગોળ ગોળ વાતું કરે. તમારી હાડી હતી એટલે હું ને તમારા ઘરે આટા ફેરા કરતો હતો. ઓ એવું હતું. પણ ઈ મારા ભાગમાં હતી ને તમારી હાડી. બહુ એની માયા રેખડો પણ ભેગું ન થયો. એમ નો ભેગું થાય, કાંઈક ધંધા કરવા પડે. ઈ વાતે સાચી છો વિપલા બાપા. તમે હરીના બે ભાગ નથી કરતા, નકરું રેખડા રખડ કરો છો. ક્યાંય કામ ધંધામાં તે ધ્યાન દીધું નથી દીધું તો એટલે જ તું રહી ગયો છો. સમજો. હા આપણું કઈક થાય એમ હોય તો ગોઠવો ને. હજી તારો જીવ અહીંયા ભટકે છે. મારો જીવ કાજલ માં જ રખડે છે. મને બહુ ગમતી હતી. તને એક વાત કહું, હા બોલો ને. આ તારો જીવ જ્યાં મારી હારીમાં જખે છે ને, હા આ નક્કી હે ને હા? ઈ પાછી આવવાની છે. નો હોય. હા એનું કારણ છે હું જ્યાં લગ્ન કર્યા ને બે માણસ બાઈજા જ રાખે, બાઈજા જ રાખે છે. એટલે મને એવું લાગે છે વેલા મોડી પાછી આવશે ખરા. એ હા તો તમારી બોલી ફરે હો વિપલા બાપા. મારે મારી બોલી નથી ફેરાવી. પાછી અહીં આવીને મારે વળી ખાસવી તો ખરા ને. પણ હું અધરો અધર લઈ જાય તમે ઉપાધિ ન કરો. અધરો અધરો લઈને તારે પાછું મને માર ખવડાવો છે? હાહારી એવરા છે માથા ભારે મારે. નો હોય. હા લુગડા ડગે ત્યાં સુધી મારે છે. એવું છે. હા સમજો હા કાડલી પાછી આવતી ને ને તમને હું કાજુ કતરી ખવડાવીશ. કાજુ કતરી ખવડાવી? હા રસગુલ્લા ખવડાવીશ. મારા બાપા એ કાંઈ ખાવું નથી. તો ઈ પાછી નો આવી જોઈ. અરા રા રા એ પાછી ને આવે તો હું મરી જઈશ. એ મરી જા. લે મરી જાવ કે ધમકીઓ મારવા માંડ્યા મારા દીકરા. નો બોલાવ કોઈ દી તમને નો બોલાવ. હસવાડો નો બોલાવ. અને અહીંયા જો મરી જાવું કરતા ભીંડો ખા, કઈક તાજો થાય છે ને ધંધામાં ધ્યાન દેજે. અને જો હારું ક્યાંક ઠેકાણું હોય છે ને તો તારું ગોઠવી દઈશ હો. હા બાકી હારીને ભૂલી જા. ધંધા કરવા નથી ને અમારું ગોઠવી દ્યો. એ બીજું બેન ઉભા રહ્યો. લે કા રાજેન્દ્ર જી જી કહું કે રાજેન્દ્ર કુમાર કહું. હવે મારી ઘરવાળીની તમે મોટી બેન છો બરોબર. મારી પાટલા હહુ રાજ્યો કહો ને તો મને ખોટું નહીં લાગે. ખાલી જમાઈ કઈશ. તમને મજા આવે ઈ કયો, પણ તમારી બેન ને કઈક સમજાવો કે મને મજા આવે ને એમ કરે ઈ. કરશે હજી તો ઝીણકી છે. આ ટીંગાડતા ને હાયલા કરે. આ હું જો દૂધ લેવા ગઈ હતી, આજ તમારા હાડુભાઈ ને ખીર ખાવી છે. એને ખીર ખાવી છે, તમે દૂધ લેવા ગયા ને. મારે ખીર ખાવી હોય ને તે દી છે ને કઢી બનાવે છે. હાયલા કરે એમાં રોવામાં સાના રહી જાવ. હા હા જમાઈ કેટલા દુખી છે. આપણે બેયને હરખું છે. જો તમારે મારી બેન માથા ભાઈ મારે તમારો હાડુભાઈ માથા ભાઈ દૂધ લેવા જવું પડે. નકર ગાયરું નો વરસાદ વરહાવે હવારથી હાંજ સુધી ગાયરું દે. બોલાય નહીં, કાંઈ બોલાય નહીં. સહન કરું છું. હા તમે ઉપર લ્યો એમ કરીને તમારે મને છે ને સમજાવી દેવો છે, બીજું કાંઈ નથી. એવું નથી. ઘરમાં એકાદાને જાતું કરાય. જો મારે હું સહન કરું છું, તમારા ઘરમાં તમે સહન કરો રોવામાં. હા હા હયું ભરાઈ ગયું છે. કેટલું સહન કરું કઈક માપ હોય. કાંઈ નહીં. આ ફેર આટો દેવા આવે તો હું સમજાવી, બીજું હું. બાકી આમ રોયા કાંઈ ભેગું ન થાય. થોડુંક તમે નમતું લઈ લ્યો. કેટલુંક લેવું પણ નમતું. કેટલુંક લીધું? ઘણું લીધું, કઈ વાત જ જવા દ્યો. હજી થોડુંક લઈ લ્યો, કાંઈક ફેર પડશે. હે
રોવામાં હા બસ બહુ નહીં નો રોવાય દો. આમાં કોક નીકળે તો ભૂંડા લાગી ને. ગમે ઈ થાય વિજુબેન, તમારી બેનને સમજાવજો, નહીતર હવે મારાથી કઈક અવરું પગલું ભરાઈ ગયું ને તો તમારા બાપને કારી ટીલી ચોટશે. એકે ટીલી નહીં છોટે, કેમ કે હવે મારા બાપનું કપાર જ નથી. કેમ કે મારો બાપ હોય તો કપાર હોય, કપાર હોય તો એકાદું ટીલું છોટે. ઈ તો બિસાડા વયા ગયા. હવે આપણે સમજીને અને જે છે એ સહન કરવાનું છે. જાઓ પાછા વયા જાવ, ઘરે વયા જાવ. ચાલો તમને મૂકતો જાવ, બેહી જાઓ. ના બેહવું નથી. ફરી ઓલો ક્યાંક દેખી જાય કે એને કોક ગામના કહી દે તો ગારું દે. બેહી જાઓ, તમારા રાજ્યના હમશે. ખરેખર તમારી બેને તો મારી જિંદગી ગોટાળે સડાવી દીધી છે. કાંઈ નો, આમાં એ બધે એવું જ હાઈલાત કરે. જરાક વિચારવું જોઈએ. એ ભાઈ ન્યા શું કરે છે? કોણ છે? ક્યાંથી કોઈ બોલે છે? તારી વાહેથી બેઠો ઉતાર આમ. ઓય બાપા, ન્યા ઉપર ચડીને શું કરતો તો? રિપેરિંગ કરતો તો? ના સૂર્યા રિપેરિંગ નતો કરતો. તો હું જોતો તો કે કાડલી આવી કે નથી આવી. એટલે હજી એની વાય લારું પાડસ તું? એલા સૂર્યા, મારું દિલ એમ કે છે કે આવશે ને આવશે. એટલે ભાઈ આવશે તો ખરા, પણ એના ઘરવાળા ભેગી આવશે. લગ્ન થઈ ગયા હવે તો પાછો વળી જાય. ના સૂર્યા, સમજો હું વાઈટ જોઈને બેઠો છું કે ક્યારે એના છૂટા છેડા થાય ત્યારે સમજો રવિડો તૈયાર જ છે. તો એક કામ કર, તો? હું આઈડિયો દઉં ને એ કરી નાખ. હું એને ઘરવાળા મર્ડર કરી નાખ, એટલે રસ્તો સોખો. એના ઘરવાળાનું હું મર્ડર કરું હા તો હું 302 માનો વયો જાઉં. હા એ જેલમાં આવ્યો જા. તો કાઢલિયારે લગ્ન કોણ કરે? એ તો કોઈ બીજા કરી લે. લગ્ન તો કાઢલિયારે હું જ કરવાનો. સૂર્યા મને બહુ ગમે છે. ભલા માણા કોલેજમાં હતી ને તે દુનિયાની વાંહે પડ્યો તો, પણ ઓલા વિપલા બાપા નો પગાણું પૈણાઈ દીધી એલા રાજી આયરે. તો એનો રસ્તો સાફ કરી નાખ. નથી કરાયો, માનતો નથી. નો માને ઈ. તો હવે એના ઘરે હું લેવા જાસ? મને આશા છે કે એના છૂટા છેડા થાય. સૂર્યા એ આશામાં તારા વાળ આશા થઈ ગયા, હવે તું ટકો થઈ જઈશ. બહુ કહે રે સૂર્યા તે તો. ભલા માણા ગાઈટલે તારે મને સપોર્ટ દેવાનો હોય, અને તું એની સાઈડ કામ લેસ કાઢલી નહીં. મારી સાઈડ લે ને, મારું સેટિંગ કરાઈને કાઢલી અરે ભલા માણા. હવે કઈક મારે ગોઠવવું તો પડશે કઈક તારું. વાહ સૂર્યા વાહ. પૈસા થતા પૈસા દઈ દઈશ તને. પૈસા નથી જોતા યાર, તું ખાલી મારી ભેગો રે એટલે કઈક હું ગોઠવી દઉં. બેન કાનમાં એ વાત કહું. હા સમજી ગયો? વાહ સૂર્યા વાહ. પ્લેન તો બાકી તારો હો સૂર્યા. જો હવે આઈડિયો કરીને સમજો, હમણાં જાઉં છું અને તારું કામ કરી આવું. વાહ. તારે થાય નહીં તો તારે તને દઈ દઈશ હો, મુજાતો નહીં. પૈસા નથી જોતા યાર, ખાલી સપોર્ટ. વાહ મને ઓલું ગીત યાદ આવી ગયું. શું? તું મારો દરિયો ને કાંઠો છે તું. હાર વાલે જાઓ ખાયો કાજા. એ તને કહું છું એ વાડામાં મરતો. એ બેરી એ વાડામાં આ બેરું સાંભળે ને કાઈ નહીં. પછી કઈ છે ખારા થાય છે, ખારા તો થાય ને. હું બરાડા નાખો છો? આ બબે રાયડું નાખવી પડે ને, જરાક ઉતાવળે પગે હલાય. આપણા વાડાથી ઘર કેટલું આખું છે તો થોડીક આવતા વાર લાગે. હું કાઈ મશીન નથી, હું કાઈ રોબોટી નથી, તી ઓટોમેટિક થઈ જાય બધું. હાલીને આવતા વાર ન લાગે. વારની ક્યાં દીકરી થઈ, મારી એક આકલ પડે ને એટલે પટ્ટીએ પટ્ટે અહીંયાથી સીધું ઉપડી જ જવાનું. તે નથી કઈ કે ગામમાં ભાગી જાય ને ઘરેથી આવતા વાર લાગી જાય. આ વાહિદા પૈડા છે, આ કેને કરવાના છે? મારે કરવાના છે. વાહિદા મને ખબર છે બાપા, તમારે નથી કરવાના, મારે કરવાના છે. પણ હવારમાં ઠામણા હું સોકડીમાં મૂકીને ઘરમાં હંધેડા કરતી હતી ને, તા કૂતરું સાની ગયણી લઈ ગયું. તી ગયણી ગોતવા ગઈ તી ઠેઠ ત્રીજા પાડોના ઉકેલામાં ગયણી હતી, તી ત્યાંથી ગોતીને આવું તો વાર ન લાગે. એ ગયણી હું બીજી તને લઈ આવી દઈશ, તારે ગયણી ક્યાં ગોતવા જવાની જરૂર નથી. આ વાહિદા પેલા કરી નખાય અને ઠામડા રહ્યા ને ખરા બપોરે પછી આપણે ધોવાય. હુઈ નો જવાય લાંબુ થાય. પણ તમને હું કહું છું, શું? ગયણી ખોવાઈ જાય તોય તમે ગાયરું દ્યો પછી.
આ તેલ લેવા કઈ ગઈ નહીં, હું બીજી લઈ આવીશ. આ વાહીદું કર નાખાય. આ ઢોરા બિચારા હવારના એમનો પોદરામાં બેઠાય, ખબર નથી પડતી તને? અને ઠામણા બપોર સુધીને રાખો તો ભૂંડા નો લાગી કોક આવે તો તો બાયણે નો રખાય, રહોડામાં રખાય ઠામડા. રહોડામાં રાખો તો માયખું નો થાય. હું તને શું કહું છું, તું ગાયો ગા વાહીદું કર. મને અહીંયા ગોબરું જરાય ગમતું નથી. આ હાથમાં જ છે, હાફા નથી મારવા. તમને ગોબરું નથી ગમતું, ખોટું બોલો માં. આપણા બાપુજી નું નામે ગોબરો હતો તો તમે તો બાપુજી બાપુજી કર્યા. બાપુજી તો બહુ ગમતા હતા. આ ઈ બાપુજી ગોબરું કરીને ગયા બધું, એટલે તારી પાસે બધું સાફ કરાવું છું. સવારમાં વહેલું ઉઠાય 5 વાગ્યામાં, અને પેલા હે ને વાડામાં આવીને વાહિદા કરી લેવાના. હશે બાપા, પૈગે લાગુ તમે રાયડું નાખો માં. તમારી પાસે મારું નહીં હાલે. મને ઢોરા બે ને પોઈદરામાંથી મને જરાય પોહાણ નથી. હશે બાપા, હું પોયદામાંથી બેહી ઢોરને નહીં બેહવા દઉં. પૈગે લાગુ તમે રાયડું નાખો માં. ગામ ધજાગરો થાય, ગામ હાંભળે છે. રોવામાં કરે ફેરવીને ઝાડવું હમણાં એક બુથાલા મૂકીને. કઈ એટલું તારે એને ફટાફટ કામ કરી નાખવાનું. આઘારીઓ નકર ચોયણો બગડી જાહે, સાણવારો અડી જાહે. ઉતું રહેવું છે 9 વાગ્યા સુધી. અહીંયા બિચારી ગાયું ભલે ને પોઈદરામાં જ બેઠી હોય. કાઈ લો વાયગા ઉધી નથી ઉધી, 6 વાયગાની ઉઠી સૌ. આ તો ઉઠીને શું કરેસ તું? સા પીને પાછી હોઈ જાય. કાઈ નથી ઉઠી. બાર બપોર સુધી બધું કામ પડ્યું હોય. આમ જો ગામમાં બાયું આમ 5-5 વાગ્યામાં ઉઠી જાય છે. ગામની બાયું ગાયરું નથી ખાતી. હું તો રોટલા ઓછા ખાવ છું ને ગાયરું જાદી ખાવ છું. આ તોય હું હારો માણસ છે, નકર એક બડીકા ભેગી પાડી દીધી હોય તને. વાયદું પૂરું થઈ જાય ને, હા, અને પાછી આમ જો ઘરે ખાયો કે આવજે, સા પાણી મૂક, પછી મારે જાવું છે. તમારે ક્યાં જાવું છે? હે? તમારે ક્યાં જાવું છે? માણિયામ જાવું છે મારે. ઈ તારે ક્યાં પંચાયત છે? ક્યાં જાવું ને વાં જાવું ને? ઈ મને તાર પૂછવાની જરૂર નથી. હું ગમે ત્યાં જાઉં. તને કહું ને એટલું તાર કામ કરવાનું. હા, હા કરતી. આજ પાછી ખાયો કા ઘરે આવજે. કામ સોરનું થઈ ગયું છે. કોને કેવા જાવું? આખી જિંદગી મરી જાય મને ગાયરું કાઢી. આ ઘરમાં મારી તો કઈ આબરૂ જ નથી. કેવી મજા આવી રાજ્ય? ફિલ્મમાં તો બહુ મજા આવી, પણ કાલથી મારો વારો ચડી જવાનો છે. કા શું થયું? ઓલો ટોકીસમાં ઓલો મનસુખી આવ્યો ને, હા ઈ જાતા આવે તેની બાયડીને કહી દે હે કે રાજ્યો ને સૂર્ય બે ફિલ્મમાં હતા, ને એની બાયડી રે ને ઈ મારી બાયડીને કહે, એટલે મારી બાયડી લે ઉપાડો. પણ ભલા માણા આવી બાયડીને હે ને ઘર ભેગી ન્યુ કરી દેવાય. આપણા ભાઈબંધમાં આમ જો ડખા કરાવે. આપણે કાયમ પેલા કેવા ફિલ્મ જોતા, રમવા જતા, રખડવા જતા. હવે તારી બાયડી આવી ગઈ, લગન થઈ ગયા પછી તો હું પતી ગયો. એલા તું મારા ઘરે આવસ ને ઈ મારી બાયડી નથી ગમતું. પછી મને ખબર છે એટલે તું આવતો નથી ભલા માણા. શું કરવું કે રોજ ઉઠીને ઝઘડા, રોજ ઉઠીને ઝઘડા. હવે તો હું કંટાળી ગયો છું. આ વરમાં અત્યારે 3 કલાક ફિલ્મમાં ગયા ને ઈ મારા હારા ગયા, બાકી બધું ફેલ ગયું. તો મારી વાત સાંભળ. હવે તું પાછો તારી બાયડી નો કેતો કે અમે બે ગયા તા ફિલ્મ જોવા. એલા હું નહીં કહું, ઓલો મનસુખીઓ કહી દે હે. તો હવે એનો રસ્તો શું કરવો? હવે તું કે કઈક રસ્તો તો રાજ્ય કરવો પડે. મારે ફિલ્મમાં તો લઈ જ જવી પડશે ને. તો મારી વાત સાંભળ સમજો, રસ્તો એક છે પણ તું ન કરીએ જવા દે. અરે યાર, તું મારો જીગરજાન ભાઈબંધ અને તું કે હું રસ્તો ન કરું એવું બને કોઈ દી? રાજ્ય તું છે ને તારી બાયડીને ઘર ભેગી કરી દે, અને આમ જો તો તું મારી ઘરે જિંદગી જીવી આકી, બાકી તું જિંદગી નહીં જીવી આકી. એમ? હા હા, મને સૂર્ય એવું લાગે છે કે આ બહુ જાજી હે ને મારા હારે માથાકૂટ કરે હે ને, તો એમ જ થાય કે ને રજા દઈ દઉં. પણ આજ તે મને શિખામણ દીધી ને એટલે મને એવું લાગે છે કે તારી શિખામણ પ્રમાણે મારે હાલવું પડશે. તું હાલ તો તું કઈ તને વાંધો જ ના આવે બધા મને. એમ? હા અને આમ જો બાયડી વહી જાય ને તો તું એકલો એકલો ન પૈણી લેતો, મારું ક્યાંક ગોઠવાવજે. પણ આપણે બે ભેગા થઈશું, મુંજાય શું ગયું એમાં? તો આપણે બે હાડું જ થઈ જાવું. હા એવું કરશું. હાલ આમ જો તો તને વાંધો શું છે મારાથી? તે મને એમ કીધું કે ફિલ્મમાં લઈ જા, તો હું તને ફિલ્મમાં લઈ ગયો, તોય તારું મોઢું ચડેલું ને ચડેલું. તો ફિલ્મમાં ને તમે કે હખણી ના રહ્યા તા? મેં તમને એમ કીધું મારે પોપકોર્ન ખાવો છે તો તમે જાવ મારા વચ્ચે હિસાબ કરવા માંડ્યા તા, ભૂલી ગયા? મેં ટોકીટમાં તારો બાપ પોપકોર્ન લેવાની ક્યાં જરૂર હતી? પેલા તો તમે
ને મારા બાપ લગી ન જાતા નકર મજા નહીં આવે કહી દઉં છું હા તો મારે તને શું કેવું ન્યા મળે 180 નો બારે મળે 30 નો તો 30 નો લેવાય કે 180 નો લેવાય એ બાયરે જે હોય ને હિસાબ ન હોય તમારા જેવો માણા કે નહીં હોય દુનિયામાં ચીકણીના પેટનો એક નંબરનો એ બોલવામાં ધ્યાન રાખજો હવે મારું મગજ વહી જાય ને તો 2 ફડાકા મૂકીશ મારાજી ફડાકા લે હું હેને માલ ખાઈ લઉં ને ઈ બાયલી નથી હો સમજી લેજો હા મને એક ફડાકો મારશો ને તો 32 બાયરે કાઢીને દઈ દઈશ અને આજે તમે રોડ વચારે ધજાગરા કરીને અને મને ભૂંડી લગાડી મારી બેઈજ્જતી કરી અને મારી ઉપર હાથ ઉપાડવાની કોશિશ કરી હવે આ કાજલ જિંદગીમાં તમારું ડાચું તો નહીં જ જોવે હું જાઉં છું પણ મઈ ઢાલવા વેતીની પડ જાવ જ છું અને પાછી જિંદગીમાં નહીં આવું આમ રાને એ જાઉં છું હા. કાલે સૂર્યાએ આઈડિયો દીધો તો અને આઈડિયો આજ મારો કમ્પ્લીટ થઈ ગયો વાહ સંપા કલી વાહ આહા. તારો બાપ બધું કામ પડીને બેઠી બેઠી ઝોલા ખાસ ચોકુ આવી ગયું ચોકુ વાળી ઊભી થા કામ ચોરના પેટની પણ જરાક આગા પાછો થયો નથી બેહી ગઈ નથી હવારમાં મુહૂર્ત કરી દીધું એટલે આખો દી વેતો થઈ ગયો હઈ છે બાપા તમને કાંઈ નહીં કહેવાય હું કરી નાખું છું તમે જાઓ હા કરી નાખું નહીં આમ ગાયો કા કરી દે કામ હા વાહિદા હજી પડ્યા વાડામાં હા લે કા ઓસિંતાની આવી ફોન બંધ કરાઈ લે તને ફોન કરું ને એટલો ટાઈમ નતો મારી પાસે ઊભી થા શું થયું છે હું નથી થયો એ પૂછ મને કા તે મને કેવો નખો દ્યો માળા ગોતી દીધો ગોજારાની પાડ જાય એની હાથ પેટીનું હારું ન થાય કા હું થયું પણ એવું બધું હું બિસાડાએ કરી નાખ્યું અરે એને કાંઈ કરવામાં બાકી નથી રાખ્યું મને એમ હતું કે મારી બેન મોટી મારી માં સમાન છે એ કોઈ દી મારું નબળું નહીં વિચારે મને હારો માળા ગોતી દે આના હું વાતો રોમા મારી માં રોમા તું મને હોય એવું કે વાતે વાતે મારી બેઈજ્જતી કરે કે બારે જાય તો એને ભવાડા કરવા જોઈએ એમાં એને હાલે નહીં અને પાંચ માળાની વચ્ચે જ એને બાંધવા જોઈએ અને જ્યારે તો એ મને મનમાં આવે એવું કહી લે મારી હામો થઈ જાય એટલે હું મારે બેઈજ્જતી કરાઈને રાખવાની અરે ગાંડી આમાં રોવાનું ન હોય બે માણાને છે ને આવું તેવું હાયલા જ કરે આમાં રોવાનું ન હોય તો હું દાંત કાઢું મારી બેઈજ્જતી કરાઈને રાખું એ આને કોણ સમજાવે ઊભી રહે આવડા તારી બેઈજ્જતી કઈએ કરે કેટલા દીએ કરે અઠવાડિયામાં 2 વાર એને મારી બેઈજ્જતી કરવા જોઈએ ન કરે ને ખાવાનું હજમ ન થાય પેટમાં દુખાવો થાય છે એમાં હું મોટી વાત છે ઈ તો બિચારો હાણા માણાનો દીકરો કહેવાય કે અઠવાડિયામાં તને 2 જ વાર બેઈજ્જતી કરે મારા ઘરવાળાનું તારે સાંભળવું છે બોલજી મારા ઘરવાળાએ મારી બેઈજ્જતી કરવાનું આખી જિંદગીનું પેકેજ લીધું છે હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું સુરત ચારોલિયા અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો